નડિયાદ સંતરામ મંદિરથી 20 માર્ચે સવારે નીકળેલા 27 નાના બાળકો 202 કિલોમીટર સ્કેટિંગ કરીને અંબાજી પહોંચ્યા હતા. આજે સવારે આ તમામ 27 બાળકો ધર્મશાળાથી સ્કેટિંગ કરીને અંબાજી મંદિર માટે પ્રસ્થાન કર્યું હતું. ત્યારે 51 શક્તિપીઠ સર્કલ ઉપર તમામ બાળકોએ સુંદર પ્રદર્શન કર્યું હતું. અંબાજી મંદિરમાં તમામ બાળકો સ્કેટિંગના અલગ અલગ પરફોર્મન્સ કરીને આ બધાને પોતાની કલાનો પરચો આપ્યો હતો. હાલમાં શાળામાં વેકેશન પડી ગયું છે, પરંતુ બાળકો ફરવા જવાની જગ્યાએ નડિયાદથી ચૈત્રી નવરાત્રીમાં 202 કિલોમીટર સ્કેટિંગ કરીને માતાજીના દર્શને આવ્યા છે. 2036માં અમદાવાદ ખાતે ઓલિમ્પિક યોજાનાર છે, ત્યારે આ બાળકો પૈકી કોઈ પણ બાળકો ઓલિમ્પિક માટે ભાગ લે તે માટે પણ માં અંબાને પ્રાર્થના કરવામાં આવી રહી છે. 4.5 વર્ષથી 15 વર્ષ સુધીના નાના છોકરા છોકરીઓ માતાજીના સ્મરણ કરતા કરતા અંબાજી મંદિરમાં દર્શન કરીને માનતા પૂરી કરે છે. આ સમગ્ર 27 બાળકોમાં સિદ્ધિ ઠાકોરની વાત ખૂબ જ રસપ્રદ છે. જ્યારે સિદ્ધિ 4 વર્ષની હતી ત્યારે પોતાના દાદાની સાથે રિક્ષામાં સ્કેટિંગ શીખવા ગ્રાઉન્ડ ઉપર જતી હતી. 5 વર્ષની ઉંમરે સિદ્ધિ થાઈલેન્ડ ખાતે સ્પર્ધામાં ભાગ લેવા જવાની હતી. તેના એક દિવસ પહેલા તેના દાદાનું મૃત્યુ થયું હતું. તેના પરિવારે ભારે હૈયે તેને થાઈલેન્ડ મોકલી હતી અને હિંમત સાથે રમવાનું કહ્યું હતું. આ તરફ તેના દાદાની ડેડ બોડી પણ 3 દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી હતી. સિદ્ધિ થાઈલેન્ડમાં ગોલ્ડ મેડલ જીતીને નડિયાદ આવી હતી અને પોતાના દાદાના દેહ ઉપર ગોલ્ડ મેડલ અર્પણ કરીને જીતનો શ્રેય આપ્યો હતો. મારું નામ રવિ રામજીભાઈ હપાણી છે. અમે લોકો અત્યારે અંબાજીમાં ઐતિહાસિક સ્કેટિંગ યાત્રામાં આવેલા. અમે લોકોએ 20 તારીખે સવારે 9 વાગે સંતરામ મંદિરથી અમારી સ્કેટિંગ યાત્રા કાઢેલી, જેમાં 27 સ્કેટર સ્ટુડન્ટ્સ અને 3 કોચિસ હતા. ધીરે ધીરે અમે સ્કેટિંગ કરતા કરતા આપણે કાલ એટલે કે 24 તારીખના રોજ મંગળવારે અમે લોકો અમારા ઉતારાએ પહોંચેલા. આજે 25 તારીખે સવારે ઉતારાએથી અમે સ્કેટિંગ કરતા કરતા અંબે માતા મંદિરના પહોંચ્યા. પછી અમે ધજા ચડાવી અને અમારો આ એક અનોખી પહેલનો ઉદ્દેશ્ય એ છે કે ઘર આંગણે જે 2036ની આપણે ઓલિમ્પિક આવવાની છે, જે અમદાવાદમાં થવાની છે, એમાં લોકો સ્પોર્ટ્સને લઈને જાગૃત થાય અને કાલ સવારે ઉઠીને ગુજરાતનું અને ઇન્ડિયાનું નામ રોશન કરે અને ઓલિમ્પિક્સમાં પાર્ટિસિપેટ કરે. મારું નામ શિવાય વિજય કુમાર પટેલ છે. અમે લોકો 20 તારીખે સંતરામ મંદિરથી નીકળ્યા હતા સ્કેટિંગ નડિયાદથી અંબાજી. પછી અમે લોકોને બહુ સારું લાગ્યું. એની પછી આજે થાક નથી લાગ્યો અને આજે સવારે અમે લોકો અહીંયા માતાજી મંદિરે આવ્યા છે. એની પછી અમે લોકો અહીંયા સ્કેટિંગ ચલાવી, ધજા ચડાવી અને દર્શન કર્યા. પછી ધજા ચડાવી દીધી.